આજથી નવી દિલ્હી ખાતે સંસદની કામગીરીનો પ્રારંભ થયો છે ત્યારે આ બજેટ સત્રમાં દેશનું સામાન્ય બજેટ તથા રેલવે બજેટ રજૂ થનાર છે ત્યારે ગત વર્ષના બજેટમાં કચ્છમાં ટેક્સટાઇલ ક્લસ્ટર શરૂ કરવા અંગેના તથા અન્ય મહત્વના મુદ્દાઓને સમાવીને તેની જાહેરાત કરવામાં આવી હતી ત્યારે આગામી દિવસોમાં જ્યારે સંસદમાં સામાન્ય બજેટ રજૂ થનાર છે ત્યારે તેમાં કચ્છ જિલ્લાના વિકાસના અનેક કામોનો સમાવેશ થાય તેના માટે કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ સતત રજૂઆત કરી છે જેના કારણે આ વર્ષે પણ કચ્છ જિલ્લા માટે મહત્વની જાહેરાતો થશે તેવી શ્રી ચાવડાને આશા છે। શ્રી ચાવડાએ કચ્છના વિવિધ પ્રશ્નો અંગે કેન્દ્રના વિવિધ મંત્રીઓને રૂબરૂ મળીને તેની રજૂઆત કરી છે જેના ફળદાયી પરિણામ આવવાની આશા છે તેમ જણાવતા શ્રી ચાવડાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છને જે આપણો એક વ્યવહાર જે મુંબઈ સાથે જોડાયેલો છે એ મુંબઈને કદાચ આ બજેટની અંદર નવી ટ્રેન મળે તો જે આપણી પ્રતિદિન જે 2 ટ્રેનો ચલાવવામાં આવે છે એની સાથે સાથે એક એસી એક્સપ્રેસ ચલાવવામાં આવે છે, એની સાથે સાથે વીકલી 2 ટ્રેન 2 દિવસ ચલાવવામાં આવે છે તો જો આના ઉપર જે મુસાફરોનું જે બર્ડન રહે છે, મુસાફરોને જે અસુવિધા અને જે તકલીફ સહન કરવી પડે છે એ કદાચ જો સમસ્યાનું હલ હોય તો એક નવી જ ટ્રેન જો મળી જાય તો મુંબઈ માટે છે અને કચ્છ માટે છે એક આશીર્વાદ રૂપ રહે। અને મેં એક ભારદાર રજૂઆત મેં કેન્દ્રની અંદર અત્યારે મેં આપણા રેલવે મિનિસ્ટરને કરેલ છે। ઉપરાંત અમદાવાદ અને ભુજ માટે પણ લોકોની ખૂબ માંગણી હતી તો એક નવી જ જો ઇન્ટરસિટી ટ્રેન પણ જો કચ્છને મળી રહે તો જે એક આપણો નાનો અંતર છે પણ દૈનિક લોકોની જે અવરજવર જે રહેતી હોય છે એ પણ એક આશીર્વાદ રૂપ બનશે। ભૂતકાળની અંદર અનેક માંગણીઓ કચ્છ અને સૌરાષ્ટ્ર માટે પણ થયેલી છે। સૌરાષ્ટ્ર એક ધાર્મિક સ્થળોનું મોટું ધામ છે, કચ્છ સાથેનો એક મોટો એમનો વ્યવહાર રહેલો છે તો સૌરાષ્ટ્રને પણ સોમનાથ સુધી બધા જ જે સૌરાષ્ટ્રના મોટા શહેરો છે એને જોડી કરી અને કચ્છને એક રેલવેની સુવિધા પ્રાપ્ત થાય એવી પણ મેં રેલ બજેટની અંદર માંગણી કરેલ છે। કચ્છની અંદર અસામાજિક પ્રવૃત્તિઓ છે કે કચ્છની અંદર જે પણ ગુંડાગર્દી છે કે જે પણ રેલવે સ્ટેશન ઉપર આવા બનાવો બનતા હોય છે જે સમાજ વિરુદ્ધના એને પણ રોકવા માટે છે કે બધા જ રેલવે સ્ટેશનો ઉપર સીસી કેમેરા લગાવવા જોઈએ એવી રજૂઆત મેં આ રેલ બજેટ પહેલાં મેં કેન્દ્રની અંદર મિનિસ્ટર અને એના વિભાગને મેં લેખિતમાં એમની સાથે મેં ચર્ચા કરી અને આ વાત મૂકેલી છે તો એ પણ એક કચ્છ માટે છે એક આશીર્વાદ રૂપ બની રહેશે। ઉપરાંત એક ઉત્તર ભારતની અંદર પણ એક નવી જ ટ્રેન જો કચ્છને મળી જાય ને ઉત્તર ભારતની અંદર ઘણા બધા રાજ્યો એવા છે કે જે રાજ્યોના લોકો પણ કચ્છમાં વસે છે, કચ્છના લોકો પણ એ રાજ્યોમાં વસે છે। જે મારી પાસે રજૂઆતો આવી હતી બધી જ રજૂઆતો મેં કરી છે। એ જ રીતે એક આપણે સાઉથના વિભાગની વાત કરીએ તો સાઉથના લોકો પણ કચ્છની અંદર અને કચ્છના લોકો પણ સાઉથની અંદર વસે છે એ લોકોની પણ માંગણીઓ આવેલી છે। મેં એ માંગણીઓ પણ મેં કચ્છના રેલવેની સુવિધા માટે લોકોને સુવિધા માટે પણ મેં મૂકેલી છે। દેશના સામાન્ય બજેટથી પહેલા રેલવે બજેટ મંજૂર કરવામાં આવશે ત્યારે અત્યાર સુધી રેલવે બજેટમાં કચ્છને સતત અન્યાય થતો રહે છે પણ આ વખતે કચ્છને રેલવે બજેટમાં પૂરતું પ્રાધાન્ય અપાશે તેવો વિશ્વાસ કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે કચ્છની રેલવેને લગતી વિવિધ માંગો અંગે તેઓએ રેલવે મંત્રીને રજૂઆતો કરી આ માંગોનો સમાવેશ રેલવે બજેટમાં કરવાની વિનંતી કરી છે। શ્રી વિનોદ ચાવડાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। કચ્છની અંદર એક નવોદય વિદ્યાલય આપણું આવેલું છે ડુમરા મધ્યે તો એના માટે પણ મેં એક રજૂઆત કરી છે કે ત્યાં વર્ષોથી એમનું બિલ્ડિંગ છે એ બિલ્ડિંગ છે જૂનું થઈ ગયેલું છે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે અને જ્યાં વિદ્યાર્થીઓ રેસિડન્સ કરી રહ્યા છે તો મેં સ્મૃતિજીને મેં જાતે મળી કરી વિભાગના મંત્રીશ્રીને મેં રજૂઆત મૂકી છે કે આ બજેટની અંદર નવોદય વિદ્યાલય માટે છે અમારે જે છે કે વિદ્યાર્થીઓ માટેનું એક અભ્યાસ માટેનું નવું બિલ્ડિંગ અને રહેણાંક માટેનું પણ એક નવું બિલ્ડિંગ મળી જાય તો ખૂબ જે શિક્ષણ જગતની અંદર પણ એક આનંદ થશે અને આશીર્વાદ રૂપ નીવડશે। કચ્છ યુનિવર્સિટી માટે પણ મેં ભૂતકાળમાં માંગણીઓ કરેલી છે કે કચ્છ યુનિવર્સિટીને છે કદાચ જો એક સરહદી વિસ્તારની કચ્છ યુનિવર્સિટી છે એક કેન્દ્ર યુનિવર્સિટીનો જો દરજ્જો મળી જાય ખૂબ જ મોટી વાત છે પણ છતાં મેં મારા પ્રયત્નો છોડ્યા નથી ને છોડવાનો નથી। હું પ્રયત્ન કરવાનો છું કે કારણ કે
કચ્છ યુનિવર્સિટી જે છે એક એવી યુનિવર્સિટી જે છે કે એવા જગ્યાએ વિસ્તરાયેલી યુનિવર્સિટી છે કે ભૌગોલિક રીતે એક મોટા વિસ્તારમાં યુનિવર્સિટી છે. ત્યાં કણે છે જે પણ ભૌતિક કે જે પણ સ્ટ્રક્ચરની સુવિધાઓ જે હોવી જોઈએ એ કેન્દ્ર સરકારની જે પણ ગાઈડલાઈન પ્રમાણેની જે યુનિવર્સિટીની ગાઈડલાઈન પ્રમાણેની પણ ત્યાં સુવિધાઓ હું માનું છું કે સજ્જ થઈ જાય તો આ પણ જો આપણને મળી જાય તો ખૂબ જ કચ્છ માટે બહુ સારી વાત રહેશે. પાસપોર્ટની વાત તમને દોહરાવું તો જે મારી રજૂઆતો હતી અને પાસપોર્ટ કેન્દ્ર માટે વર્તમાન સમયની અંદર અત્યારે આપણે આ વાત છે અત્યારે પૂર્ણ સુધી આપણે પહોંચી ગયા છીએ અને કચ્છની અંદર વહીવટ દ્વારા જગ્યા મળી જાય એટલે જે મંત્રાલય દ્વારા અને જે આપણી અમદાવાદની જે રિજનલ ઓફિસ છે એમના દ્વારા એમના ઓફિસર દ્વારા એવી વાત મને એ લોકોએ કરી છે કે અત્યારે અમે કચ્છની અંદર છે 1 મહિનાની અંદર 2 વખત અમે કેમ્પનું અમે આયોજન કરશું. પણ એ તો પરિપૂર્ણ થવાનું જ છે. કામ પણ પરિપૂર્ણ થવામાં થોડીક જ વાર છે. આપણને અત્યારે જગ્યા મળી જાય એટલે આપણે જે છે કે ત્યાં એની બધી જ એની સુવિધાઓ એની જે પ્રાથમિક જે એની સુવિધાઓ છે ટેકનિકલી સુવિધાઓ છે એમનું સ્ટ્રક્ચર ઊભું કરી અને આ લાભ કચ્છને મળશે. પણ કદાચ કાયમી ધોરણે કચ્છને કદાચ કેન્દ્ર પાસપોર્ટનું આ બજેટની અંદર મળી જાય તો મને વિશેષ આનંદ થશે એવું પણ હું માનું છું.